ઘેઘૂર વડલા નીચે પડેલા ઉદયભાણની છત્રછાયા વિનાના વીરભાણની નાડીના ધબકારા પ્રત્યેક પળે ધીમા થઈ રહ્યા છે. નાગણી પર કરેલ લાકડીના પ્રહાર વખતે એના મુખમાંથી ઉડેલું ઝેર વીરભાણના શરીર પર પડેલું અને ચામડી વાટે અંદર ગયેલા એ ઝેરે વીરભાણનું શરીર લીલુંછમ કરી નાખ્યું છે. એક બાજુ તરફડી તરફડીને મરી ગયેલ છુંદાયેલા મુખવાળી નાગણીનું શરીર પડ્યું છે. સેંકડો કીડીઓ એ શરીરની આરપાર નીકળી રહી છે અને આ બાજુ નિશ્ચેષ્ટ અવસ્થામાં વીરભાણ પડ્યો છે. પરલોક ગમનની એની ઘડીઓ જ ત્યાં ગણાઈ રહી છે અને એમાં એ રસ્તેથી એક માણસ નીકળ્યો. ઘેઘૂર વડલા નીચે નિશ્ચેષ્ટ થઈને પડેલા વીરભાણની સામે દ્રષ્ટિ પડતા જ એ ચોંક્યો. આવા ભયંકર જંગલમાં ઝાડ નીચે એકલો માણસ અને એ નિશ્ચિંત થઈને બેઠો છે. એ નજીક ગયો. વીરભાણના લીલાછમ શરીરને જોતા જ એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે, આ તો ઘડી બે ઘડીનો મહેમાન લાગે છે. શું થયું હશે એને? લાગે છે કે કોઈ ઝેરી જંતુ કરડી ગયું હશે. ખેર, જે હોય તે, નજીક જઈને જોવા તો દે. એ માણસ નજીક ગયો. હાથની નાડી પકડી. ખૂબ જ ધીમે ચાલી રહેલા ધબકારા એને સંભળાયા. એના મનમાં આનંદ થઈ ગયો. બચી જવાની પૂરી શક્યતા છે. ભાગ્ય યોગે એ માણસ વનસ્પતિના ઔષધનો સારો જાણકાર હતો. વીરભાણ પાસેથી એ કેટલીક વનસ્પતિઓ લઈ આવવા માટે જ્યાં હટ્યો ત્યાં એની નજર કાળી ડિબાંગ મરી ગયેલી નાગણી પર પડી અને એને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. નાગણીના મુખ પરનું લોહી તો તાજું જ દેખાય છે અને આ માણસના નાડીના ધબકારા પણ હજુ સુધી ચાલી રહ્યા છે. એટલે લાગે છે કે એકાદ બે દિવસની અંદર જ આ બની ગયું હશે. નાગણીના ડંખથી આના શરીરમાં ઝેર ચડી ગયું હશે અને ડંખથી ધમધમી ઉઠેલા આણે નાગણીને ખતમ કરી નાખી હશે. કાંઈ વાંધો નહીં, આ માણસને તો હું હમણાં જ બેઠો કરી દઉં છું. જો ધારી વનસ્પતિ મળી જાય ને તો. વીરભાણનું ભાગ્ય જોર કરતું હતું. ન ધારેલા સમયમાં એ માણસને જે વનસ્પતિ જોઈતી હતી તે મળી ગઈ. જલ્દી જલ્દી એ વીરભાણ પાસે આવ્યો. પથ્થર પર એ વનસ્પતિને લસોટીને એમાંથી રસ કાઢ્યો અને એ રસ એણે વીરભાણના પગના તળિયે તથા આખા પગ પર લગાડ્યો. વિષહર આ વનસ્પતિ હતી. લેપના સ્પર્શની સાથે જ શરીર પર પસીનો વળવા લાગ્યો. બાજુમાં જ બેઠેલા માણસની આંખો એ જોઈને આનંદથી નાચી ઉઠી. શરીર પર વળી રહેલા પસીનાને એ પોતાની પાસેના કપડાથી જેમ જેમ લૂછતો ગયો તેમ તેમ વીરભાણના શરીર પર વધુને વધુ પસીનો વળતો ગયો. ત્યાં તો વીરભાણ સળવળ્યો. એની આંખો ખુલી. પાછી તુરત જ મીચાઈ ગઈ. પોતાની પાસેના સાધનમાં રહેલા પાણીથી પેલા માણસે વીરભાણના મોઢા પર એની 3-4 છાલક મારી અને ત્યાં વીરભાણની આંખો સંપૂર્ણ ખુલી ગઈ. ચારે બાજુ એ ચકળવકળ નજરે જોવા લાગ્યો. કેમ છો ભાઈ? તમે ઉદયભાણ છો? ના, હું ઉદયભાણ નથી. તો કોણ? હું તો એક મુસાફર છું. પણ મારો ભાઈ ક્યાં? જુઓ, તમે પહેલા સ્વસ્થ થાઓ, પછી આપણે બીજી વાત કરીશું. આમ કહીને પેલા માણસે વીરભાણને પુનઃ સુવડાવી દીધો. કેટલાક સમય બાદ વીરભાણ જાગ્રત થયો. અત્યારે એ પૂર્ણ સ્વસ્થ હતો. થોડા વખત પહેલાં તો મારો ભાઈ મારી પાસે બેઠો હતો. અત્યારે એ દેખાતો નથી અને તમે મારી બાજુમાં બેઠા છો, તો આ બધું શું છે? જુઓ ભાઈ, આ રસ્તેથી હું પસાર થઈ રહ્યો હતો અને મારી નજર ઘેઘૂર વડલા નીચે પડેલા તમારા લીલાછમ શરીર પર પડી. હું સમજી ગયો કે તમને કોઈ ઝેરી જંતુ કરડી ગયું લાગે છે. એનો ઉપચાર હું જાણતો હતો એટલે આજુબાજુમાં રહેલી વનસ્પતિ લઈ આવ્યો. એને લસોટીને એના રસનો તમારા પગ પર લેપ કર્યો. એના પ્રભાવે શરીરમાંથી છૂટા પડેલા પસીના વાટે બધુંય ઝેર બહાર નીકળી ગયું અને તમે બેઠા થયા. બસ આટલી જ વાત હું જાણું છું. આ સિવાયની બીજી કોઈ વાતની મને ખબર નથી. પણ હવે તમે જ કહો, તમે કોણ છો? ક્યાંથી અહીંયા આવી ચડ્યા? તમારી સાથે
તમારા મોટાભાઈ હોવાની તમે જે વાત કરતા હતા, તો એ તમારા મોટાભાઈ કોણ? તમે સ્વસ્થ હો તો મારે તમારી પાસેથી આ વિગત જાણવી છે અને શક્ય એટલી તમને સહાયક બનવું છે. જુઓ, મારી વિગત તો હું આપને કહું છું, પણ એ પહેલાં હું આપનો ભારે ઉપકાર માનું છું. કરુણા ભરેલા હૈયાવાળા આપે નિષ્કારણ મારા પર ક્યારેય ન વિસરી શકાય એવો ઉપકાર કર્યો છે. આપે મને જીવતદાન આપ્યું છે. નથી સમજાતું મને કે આપના એ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ. આટલું બોલતા બોલતા વીરભાણની આંખમાં આંસુ આવી ગયા. એ ઉઠીને એકદમ આ મુસાફરના પગમાં પડી ગયો. ભાઈ, આમાં મેં કોઈ જ ઉપકાર કર્યો નથી. આ તો આ રસ્તેથી હું સ્વાભાવિક જ જતો હતો. એમાં તમને જે વિષમ દશામાં પડેલા જોયા, એ વિષમ દશાને દૂર કરવાની મારી પાસે જાણકારી હતી. એ જાણકારીને મેં કામે લગાડી અને તમે બચી ગયા. એટલે મારો ઉપકાર માનવાને બદલે તમે હવે તમારો વૃત્તાંત કહો. અને વીરભાણે છેક કનકાપુરમાં બની ગયેલા શ્રી રાણી સાથેના પ્રસંગથી માંડીને છેક અહીંયા સુધીના સર્વે પ્રસંગોનું સવિસ્તર હૃદયદ્રાવક વર્ણન કર્યું. આ પ્રસંગોને સાંભળીને પેલા મુસાફરની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, એક વિનંતી કરું? હા, બોલો. અનુકૂળતા હોય તો તમે મારી સાથે જ ચાલો. ક્યાં? મારે ઘેર. ના રે ના, મોટા ભાઈને મેળવ્યા વિના એક મિનિટ પણ હું શાંતિથી બેસવા માંગતો નથી. મારા જેવા અજાણ્યા પર આપે આટલી બધી સહાનુભૂતિ દાખવી છે, એ બદલ હું આપનો ઉપકાર માનું છું. પણ આપની સાથે આવવાની આપની આ વિનંતીનો સ્વીકાર નથી કરી શકતો, એ બદલ હું દિલગીર છું. તો એક ભલામણ છે. એક શું, બે કરો. જુઓ, અત્યાર સુધી જે ધીરજ અને હિંમત તમે જાળવ્યા છે, એવા જ ધીરજ અને હિંમત હવે પછી જાળવી રાખજો. કારણ કે અત્યાર સુધીના દરેક કષ્ટમાં તમારા વડીલ બંધુ તમારી સાથે હતા, જ્યારે અત્યારે એ વડીલ બંધુ તમારી સાથે નથી. અને એવા સમયે તમે લેશ પણ ધીરજ ગુમાવી બેસો કે હિંમત હારી જાઓ તો અત્યાર સુધીના દરેક પ્રસંગોમાં હેમખેમ પાર ઉતરી જવાની તમારી સફળતા પર પાણી ફરી વળે. આવું કાંઈ ન બને એની તમે ખાસ તકેદારી રાખજો. વીરભાણ તો આગંતુક મુસાફરની આ સલાહ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો. એના આશીર્વાદ લઈને વીરભાણ આગળ જવા માટે એકલો નીકળી પડ્યો. ક્યાં જવું, કોને પૂછવું, એની દ્વિધામાં અટવાયેલો વીરભાણ આમથી તેમ ભટક્યા કરે છે. રસ્તા પર ક્યારેક કોક મુસાફર મળી જાય છે તો એને પોતાના વડીલ બંધુ અંગેના સમાચાર પૂછે છે, પણ ક્યાંય કોઈનાય તરફથી એને આનંદજનક વિગત નથી મળતી. છેવટે એણે નક્કી કર્યું, હવે આ જંગલમાં મોટાભાઈની શોધખોળ કરવાને બદલે કોક ગામમાં જ પહોંચી જવા દે. પાકા સમાચાર મળવા હશે તો ત્યાંથી જ મળશે. આમ વિચારી એક સરળ દેખાતી કેડી પર વીરભાણ ચડી ગયો અને ચાલતા ચાલતા એ ઉજ્જૈની પહોંચી ગયો. એ નગરીની ગલીમાં ફરતા ફરતા એણે જે સાંભળ્યું એ સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો. હું જેની શોધમાં નીકળ્યો છું એ વડીલ બંધુ ઉદયભાણ અહીંના રાજવી બની ગયા છે. કારણ કે સર્વત્ર લોકો એક જ વાત કરી રહ્યા છે કે નવા રાજવી ઉદયભાણ સ્વભાવના ખરેખર દિલાવર છે. સજ્જનો પ્રત્યે એ જેટલા ઉદાર છે એટલા જ દુર્જનો પ્રત્યે ભારે નફરતવાળા છે. આ સાંભળીને વીરભાણની તો રોમરાજી વિકસ્વર થઈ ગઈ. મારો ભાઈ રાજા, એની આટલી બધી ખ્યાતિ, ખરેખર એના જ નહીં મારા પણ નસીબ ખુલી ગયા. ખેર, પણ સામે ચડીને મારે એમની પાસે જવું નથી. અપાર સંપત્તિ પામીને પછી જ એમની પાસે હું જઈશ અને એટલી સંપત્તિનો સ્વામી નહીં બનું ત્યાં સુધી આ જ નગરમાં ગુપ્ત રીતે રહીશ. પણ વીરભાણને ક્યાં ખબર છે કે તારા જીવનની દોરી તારા હાથમાં નથી, પણ કોક એવા જ તત્વના હાથમાં છે કે જ્યાં તારું ધારેલું કશું જ ન થાય અને ન ધારેલું ઘણું બધું થઈ જાય. શું થાય છે વીરભાણનું? એ જ જંગલ, એ જ જગ્યા, એ જ ઘેઘૂર વડલો, છતાં ત્યાં વીરભાણને ન જોતા ઉદયભાણ મૂર્છિત થઈ ગયો. સાથે સાથે આવેલા વૈદોએ તુરત જ ચાંપતા ઇલાજ કરીને એને જાગ્રત કર્યો, પણ એના વલોપાતનો પાર નથી. વીરભાણ અહીંયા નથી તો ક્યાં ગયો? હું એની પાસેથી રવાના થયો ત્યારે એનું આખું શરીર લીલું છમ હતું
શ્વાસ અતિ મંદ ગતિએ ચાલતા હતા. જીવવાની આશા બહુ જ ઓછી દેખાતી હતી. તો શું એ મરી ગયો હશે? કે પછી નિશ્ચેષ્ટ જેવા એને પડેલા જોઈને કોક રાની પશુ અહીંથી ઉઠાવી ગયું હશે? એની જીવવાની શક્યતા તો બહુ ઓછી હતી, અને આ ભયંકર જંગલમાં બીજો કોઈ માણસ આવીને એને બચાવી લે એવી કોઈ શક્યતા ન હતી. એટલે આગળ એ વિચારી ન શક્યો. રડતી આંખે એ ઝાડ નીચે બેસી ગયો. એની આ વ્યથાનું સાથે આવેલા વૈદો વગેરે કારણ પૂછ્યું, અને ઉદયભાણે તેઓના પહેલેથી છેલ્લે સુધીની વિતક કથા કહી સંભળાવી. ઓહ, આપણને મળેલા રાજવી છે તો રાજવંશના જ. પ્રચંડ પરાક્રમથી ઓપતું એમનું વ્યક્તિત્વ પણ આ જ વાત કરે છે. ચાલો, ઉજ્જૈનીના નસીબ હજી જાગતા જ છે, પણ એમના લઘુબંધુનું શું? આ ભયંકર જંગલમાં એમની તપાસ ક્યાં કરવી? એમનો પત્તો ક્યાંથી લગાડવો? છતાં સાથે આવેલા સૌએ ઉદયભાણને કહ્યું, રાજન, આ જંગલનો ખૂણે ખૂણો ખૂંદી વળશું, પણ વીરભાણનો પત્તો લગાડ્યા વિના નહીં રહીએ. પણ અમારી એક વિનંતી છે. હા, બોલો. વીરભાણના જીવતા હોવાની બાબતમાં આપ લેશ પણ શંકા ન કરશો. એટલે એ જ કે વીરભાણ જીવતો જ છે. કોણે કહ્યું? રાજન, આપનો આ પ્રશ્ન જ નકામો છે. આપ બંનેમાંથી એક પણ આ જગતમાંથી વહેલા વિદાય થવા નથી સર્જાયા. આપે જે પ્રસંગો અમને કહ્યા છે એ દરેક પ્રસંગો આપ યાદ કરી જાઓ. આપને ખ્યાલ આવી જશે કે મોત જ્યાં માત્ર એક વેટ જેટલું હતું, ત્યાં લાખો યોજન દૂર થઈ ગયું છે. શ્રી રાણીએ આપ બંનેને જ મરાવી નાખવાની યોજના ઘડી હતી ને? જંગલમાં આવેલી નાગણી આપના મોતનું જ કારણ બનવાની હતી ને? અરે, આવા ભયંકર જંગલમાં આપે કાઢેલા આટલા દિવસો મોત સામે ઝઝુમવાના જ હતા ને? આવી દરેક પરિસ્થિતિમાંથી આપ હેમખેમ ઉગરી ગયા એ હકીકત જ બતાવે છે કે આપની અણધારી વિદાય કુદરતને જ મંજૂર નથી. અરે, એટલું જ નહીં, આપને પુનઃ ગૌરવવંતા સ્થાને બિરાજમાન કરવાની કુદરતની 100%ની ગણતરી છે. અને અમે આ બધું એમનેમ નથી કહેતા. આપ અમારા સૌના શિરછત્ર કેવા સંયોગોમાં બન્યા છો એ આપ જ વિચારી લો ને. આપે જ તો હમણાં કહ્યું ને કે આ ગામમાં મને એક માણસ એવો ન મળ્યો કે જે મને મારા ભાઈને બચાવી શકે એવા સારા વૈદ્યનું ઠેકાણું આપે. આવી હતાશા અને નિરાશાથી ઘેરાયેલા આપ કિંગ કર્તવ્ય મૂઢ જેવા બનીને સરોવરની પાળે સૂતા હતા, અને એવા વિચિત્ર સંયોગોમાં આપ પ્રચંડ પુણ્યોદયે ઉજ્જૈનીના રાજવી બની ગયા. બસ, આ બધા સતત અનુકૂળ બની રહેલા એક પછી એક પ્રસંગો જ એમ કહે છે કે નથી તો આપ આ જગતમાંથી વહેલા વિદાય થવાના, કે નથી તો આપના લઘુબંધુ વીરભાણ આ જગતમાંથી વહેલા વિદાય થવાના. એટલે અમારી તો આપને એક જ વિનંતી છે, આપ એકદમ સ્વસ્થ બની જાઓ. વીરભાણનો પત્તો લગાવવા અમે આકાશ પાતાળ એક કરશું. ભારે આશ્વાસન ભરેલા સૌના આ શબ્દોએ ઉદયભાણને એકદમ સ્વસ્થ બનાવી દીધો. જંગલમાંથી એ પુનઃ ઉજ્જૈની આવી ગયો અને વીરભાણની શોધ માટેના સર્વક્ષેત્રીય પ્રયત્નો આદરી લીધા. અલબત્ત દિવસો પર દિવસો પસાર થઈ રહ્યા છે, અને છતાં વીરભાણની ભાળના કોઈ જ સમાચાર નથી. તેથી ઉદયભાણ વધુને વધુ વ્યથિત થતો જાય છે. ક્યારેક તો એકલો બેઠો હોય છે ત્યારે વિચારમાં ચડી જાય છે. એ નથી સમજાતું કે પૂર્વજન્મોમાં કેવા વિચિત્ર પ્રકારના કર્મો બાંધ્યા છે. જન્મ રાજાને ત્યાં મળ્યો તો નાની ઉંમરમાં મા મરી ગઈ. માની ગેરહાજરીમાં પિતાનો ભરપૂર પ્રેમ મળ્યો ત્યાં નવી મા લમણે ઝીંકાઈ. એની કપટલીલામાંથી બચ્યા તો રાજમહેલ અને સુખ સાહેબી બધુંય છોડવું પડ્યું. જંગલમાં નાનો ભાઈ સાથે હતો ત્યાં ચોરોએ લૂંટ્યા. માંડ માંડ જીવતા રહ્યા તો નાના ભાઈને કોક જંતુનું ઝેર ચડી ગયું. એને જીવાડવા માટે ઉજ્જૈની આવેલા મને કર્મસત્તાએ રાજગાદીની ભેટ આપી દીધી તો સાથોસાથ નાના ભાઈનો વિયોગ કરાવ્યો. એક અનુકૂળતા મળે કે સાથોસાથ જ બીજી પ્રતિકૂળતા આવે છે. રે વિધાતા, આ રીતે મને હેરાન કરવામાં તને શું મજા આવે છે? મારી પાસેથી તારે રાજગાદી આંચકી લેવી હોય તો આંચકી લે, પણ મને મારા નાનકડા ભાઈનો ભેટો કરાવી દે. એનો ભેટો કરાવવા બદલ તું મને જંગલમાં ભટકવાની સજા કરવા માંગતી હોય તો એ સજા હું હસ્તે મુખડે સહેવા તૈયાર છું, પણ બંધુ વિયોગનું દુઃખ મારાથી લેશ સહન થતું નથી.
આવા વિચારોમાં ચડી જતા ઉદયભાણ રડી રડીને પોતાનું દિલ હળવું બનાવી લે છે, પણ બંધુ વિયોગના દુઃખની વ્યથાથી એ મુક્ત નથી થઈ શકતો. શું વીરભાણનો પત્તો નહીં લાગે? ના, લાગશે તો ખરો, પણ